નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આપણે જેમ રિક્વેસ્ટ કરેલી ઘણા બધા વિડીયોઝની અંદર પ્રીવિયસ વિડીયો તો જો તમે આપણા જોશો તો એની અંદર આપણે રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ અત્યારે જે એક્ઝામ થાય છે બરાબર, અત્યારે જે એક્ઝામ થાય છે તો એને એક્ઝામ થઈ ગયા પછી જ્યારે તમે ઘરે જાઓ તમારી જે એક્ઝામ થઈ ગઈ છે એની જો ક્વેશ્ચન પેપર તમારી પાસે આવેલો હશે જસ્ટ ફોટો પાડીને એક મેલ કરી દેજો, જેનાથી શું થશે તો એ જે તમે મેલ કરશો તો એ આપણી પાસે રિસીવ થશે અને આપણે એના ઉપર વિડીયો બનાવીને મૂકી દઈશું. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે જેમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સની જરૂરત પડશે તો ઇઝીલી એ લોકોને ઇઝીલી આપણા ચેનલના માધ્યમ થ્રુ એમને ઇઝીલી જે છે એ ક્વેશ્ચન પેપર્સ મળતા રહેશે. એટલે તમારો જે સપોર્ટ છે મિત્રો ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. બસ એ જ રિક્વેસ્ટના બેઝ પર મિત્રો આજે એક આપણી પાસે ક્વેશ્ચન પેપર આવેલો. તો એક સ્ટુડન્ટ હતા આપણા એક સ્ટુડન્ટ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ભણે છે, એમને આ ક્વેશ્ચન પેપર મિત્રો મોકલેલો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો BAU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર અત્યારે જે જૂન સેશનમાં ચાલે છે, જૂન 2026. તો આ સેશનનો મિત્રો આ પેપર છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર 2. આ સબ્જેક્ટનું નામ છે, સબ્જેક્ટનો કોડ છે તમારો ENGM-306. તો મિત્રો આ જે ક્વેશ્ચન પેપર છે આમાં કઈ રીતનું ક્વેશ્ચન્સ પૂછાયેલા છે તો આપણે એ વસ્તુ મિત્રો અત્યારે ડિસ્કસ કરી લઈએ. એટલે આ જે વિડીયો છે મિત્રો આપણે આપણી ચેનલની અંદર મૂકી દઈશું. ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓને જરૂર પડશે તો આ વિડીયો જોઈને આ વિડીયોના માધ્યમ થ્રુ એમને એ ક્વેશ્ચન પેપર જે છે મળતા રહેશે. મિત્રો આ ઇંગ્લિશનો પેપર છે. સબ્જેક્ટનું નામ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એ જે ક્વેશ્ચન પેપર આવ્યો છે ડાયરેક્ટલી એના ઉપર જઈએ તેથી બધી વસ્તુને સમજી લઈએ. ચાલો, જો મિત્રો તમારી સમક્ષ અત્યારે ક્વેશ્ચન પેપર તમને દેખાતો હશે. વિડીયો શરૂ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલ બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા આપણે જે બી વિડીયો બનાવીએ તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય. તો તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અહેમદાબાદ ટર્મ એન્ડ એક્ઝામિનેશન જૂન 2026. જૂન 2026નો મિત્રો આ પેપર છે. 9/6/2026 આ લેવલ 70 માર્કનો મિત્રો આ પેપર છે. કોર્સ છે BAનો પેપર છે મિત્રો. આ સબ્જેક્ટનું નામ છે હિસ્ટ્રી ઓફ ઇંગ્લિશ લિટરેચર 2. સબ્જેક્ટનો કોડ છે ENGM-306. તમે આ સબ્જેક્ટ વિશેની માહિતી અત્યારે મેળવી લીધી. હવે આની અંદર મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તમને ક્વેશ્ચન પેપર જે છે કઈ પેટર્નની અંદર પૂછાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ભાઈ જે રીતે બધા ક્વેશ્ચન પેપર પૂછે છે જેમ કે 14 માર્ક્સના બધા સવાલો પૂછાય છે, તો એ જ રીતે મિત્રો અહીંયા બી 14 માર્ક્સના બધા સવાલો પૂછાયેલા છે. તો પહેલાં જે 4 પ્રશ્નો છે એની અંદર તમને અથવામાં બી ઓપ્શન્સ આપેલા છે. જેમ કે લખ્યું છે પહેલો જ પ્રશ્ન તમે વાંચશો તો રાઇટ આન્સર ટુ એની વન ઓફ ધ ક્વેશ્ચન ગિવન બિલો, જેમ કે 2 આપ્યા છે એમાંથી ગમે એક લખવાનો. પછી એ રીતે નીચે ઓપ્શન્સ બી આપેલા છે. પ્લસ 5મો જે પ્રશ્ન છે એ તમારો MCQ ટાઈપનો રહેશે. 7 MCQ છે, 14 માર્કના છે મિત્રો, એટલે એક MCQ તમારા 2 માર્ક રહેશે. તો મિત્રો આ રીતનો ક્વેશ્ચન જે છે આ પેપરની પેટર્ન તમે જોઈ શકો છો. જો મિત્રો આપણો આ વિડીયો બનાવવાનો પર્પઝ એ જ છે કે ભાઈ ફ્યુચરમાં જે વિદ્યાર્થીઓ આવશે જે એડમિશન લેશે તો એમને જરૂરથી આ હેલ્પ થઈ જાય કે ભાઈ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર એમને ઇઝીલી મળતા રહેશે. અને બધાને હું રિક્વેસ્ટ કરીશ કે જ્યારે પણ તમે કોઈ બી એક્ઝામની તૈયારી કરો છો તો એની પહેલાં તમારે શું કરવાનું, જે એ જ એક્ઝામની અંદર પ્રીવિયસ યરમાં કયા ક્વેશ્ચન્સ પૂછાયેલા છે, કઈ પેપરની પેટર્ન હતી, બધી જ વસ્તુનું જસ્ટ એનાલિસિસ તમારે એનાલિસિસ કરવું એ ખૂબ જ જરૂરી છે. કારણ કે એના પરથી જ આપણને આઈડિયા આવે છે કે ભાઈ વાંચવાનું કઈ રીતે છે, કયા ટોપિક ઉપર વધારે ભાર આપવાનો છે, કયા ટોપિક્સની અંદર કયા પાર્ટ્સ છે એની અંદર આપણે વધારે ભાર આપવાનો છે. એ બધી જ વસ્તુ આપણને પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરના એનાલિસિસથી ખ્યાલ આવશે. તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરનું એનાલિસિસ જરૂરથી કરવાનું રાખો મિત્રો જ્યારે તમે કોઈ પણ એક્ઝામની પ્રિપરેશન કરો છો ત્યારે. તો મિત્રો આ જે ક્વેશ્ચન પેપર છે આનો ફોટો તમે લઈ શકો છો. આખો ક્વેશ્ચન પેપરનો ફોટો તમે લઈ લો એટલે તમને ફ્યુચરમાં રેફરન્સ માટે કામ લાગશે. મિત્રો તો બધાને હું પાછો રિક્વેસ્ટ કરીશ મિત્રો, અત્યારે જે એક્ઝામ ચાલે છે જૂન જુલાઈ 2026 સેશન, ફટાફટથી તમે અત્યારે મને ક્વેશ્ચન પેપર જે છે ફોટો પાડીને મેલ કરી દેજો. તમારી એક્ઝામ થઈ જાય. તમે અત્યારે એક્ઝામ આપવા જતા હશો તો એક્ઝામ થઈ ગયા પછી આરામથી તમે ઘરે જાઓ. ઘરે ગયા પછી એ જે ક્વેશ્ચન પેપર હશે એનો ફોટો પાડીને મેલ કરી દો. આપણી મેલ આઈડી છે bvp566@gmail.com. આ મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે, ત્યાં પણ તમે જોઈ શકો છો. તમારો ઈમેલ આઈડી જે છે તમારો ઈમેલ પર જ્યારે આપણને ક્વેશ્ચન પેપર રિસીવ થશે તો આપણે શું કરશું એના પર વિડીયો બનાવીને મૂકી દઈશું એટલે ફ્યુચરમાં એ વિદ્યાર્થીઓને ખૂબ જ કામ લાગશે. તો ચાલો મિત્રો, થેન્ક યુ. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.